વાત કરીએ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે। બરકોટના સિલાઈ વાંડ પાસે વાદળ ફાટવાની ઘટના બની। વાદળ ફાટતા સમગ્ર વિસ્તારમાં વિનાશની સ્થિતિ સર્જાઈ ગઈ છે। 8 થી 9 શ્રમિકો ગુમ થયા હોવાની પણ આશંકા છે। એસડીઆરએફ અને પોલીસ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દટાયેલા શ્રમિકોની શોધખોળ પણ અત્યારે કરવામાં આવી રહી છે। વાદળ ફાટવાની ઘટનાથી ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। તો ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બની છે। વાદળ ફાટતા જ અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું। પર્વતનો જે ભાગ હતો એ તૂટીને નીચે પડતા 8 થી 9 શ્રમિકો છે જે દટાયેલા છે તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે। એસડીઆરએફ અને પોલીસની ટીમ છે એ રેસ્ક્યુ કામગીરી કરી રહી છે। તો બીજી બાજુ જે નદીઓ છે એ બે કાંઠે વહી રહી છે। પાણીનો ધસમસતો પ્રવાહ છે ત્યારે નદીના પટમાં લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો જેટલા પણ નીચાણવાળા વિસ્તારો હતા એ તમામ વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે। આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વાદળ ફાટ્યા બાદ દુર્ઘટના સર્જાઈ છે। 9 શ્રમિકો દટાયા છે। પહાડ પરથી સતત જે કાટમાળ છે એ નીચે પડી રહ્યો છે। અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। વાહન વ્યવહાર અટક્યો છે। તો બીજી બાજુ વાદળ ફાટ્યા બાદ પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે। રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે હાલાકી સર્જાઈ છે।